રમિણી 55। ગયે રામ ઓ ગયે લક્ષ્મણા, સંગ ન ગઈ સીતા એસી ધના। જાત કૌરો એ લાગુ ન બારા, ગયે ભોજ જીન સાજલ ધારા। ગયે પાંડવ કુંતા એસી રાની, ગયે सहदेव जीन बुद्धि मति ठानी। सर्व सोने की लंका उठाई, चलत बार कछु संग न लाई। जाकर कुरिया अंतरिक्ष छाई, सो हरिश्चंद्र देखल नहीं जाय। मूर्ख मनुष्यास बहुत जो संजोई, अपने मरे और लग रोई। इन न जाने अपने मरी जेबे, टका 10 बीढ़े और ले खेबे। साखी अपनी अपनी करी गए, लागी न काहू के साथ। अपनी करी गए रावणा, अपनी दशरथ नाथ। आनो भावार्थ के लक्ष्मण जी जता रह्या, श्री राम जी पण जता रह्या, परंतु तेमनी साथे सीताजी जेवी सुंदर युवती अथवा पतिव्रता पत्नी ना जई सकी। अपार कौरव दल ने जता वार न लागी। संपत्ति तथा कड़ा थी धारा नगरी ने शणगारनार राजा भोज पण जता रह्या। वीर पांडु जता रह्या अने कुंती जेवा तेमना महाराणी जता रह्या। अने बुद्धि तथा मतीना आधार भंडार सहदेवजी पण जता रह्या। कहेवामां आवे छे, प्रसिद्ध प्रतापी महाराज रावणे लंकाना बधा महल सोनाना बनाव्या हता, परंतु शरीर छोड़ीने गया तो तेओ पण साथे कांई ज न लई जई सक्या। जेमनो राजमहल आकाश चूमी रह्यो हतो, ते अयोध्याधीश महाराज हरिश्चंद्र पण देखाता नथी। मूर्ख माणस घणुं बधुं भेगुं करे छे, पोते तो मौतना किनारे छे, परंतु बीजा स्वजनों माटे पण रडी रह्यो छे। ए नथी जाणतो के बीजाओनी जेम हूँ पण मरी जईश। वળી विचारे छे के 10% धन वधी जाए तो सारू। एटलुं मळ्या पछी अरू विचारे के हजी बीजू 15-20% धन जमीन मिलकत कांई जो वधे तो सारू, तो हूँ भोगवी लऊं। संसारिक प्राणी पदार्थों ने मारा मारा मानी ने सौ मरी गया, परंतु कोईनी पण साथे कदी कांई ज नथी गयुं। रावण पण मारू 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 करीने जतो रह्यो, अने राजा दशरथ पण मारू मारू करीने जता रह्या। व्याख्या: माणस ज्यां सुधी जीवे छे ने त्यां सुधी ते संसारिक प्राणी पदार्थ माटे न जाणे केवा केवा पाप पुण्य कर्म करे छे। ते संपूर्ण संसार ने जाणे के समेटी लेवाय छे के हूँ आ संसार में मेन धनवानियों बनी जाओ। अरे भाई, रोटी कपड़ा मकान एटलू जो मनुष्य ने मळी जाए के तेथी वधारे 10 गणो तो तेमां संतोष मानवो जोईए, नहीतर तमे दुखी थशो। परंतु आ माणसनी अंतिम दशा शुं थाय छे ते तो बधा ज जाणो छो। जो शरीर ज जीवथी अलग थईने અહીંથી जतो रह्यो तो तेनी साथे बीजું શું જઈ શકે? मारा तमारा जेवा सामान्य लोको नहीं, पोताना जीवन चरित्रनी दुनियानो इतिहास बनावनारा लोको पण एक दिवस खाली हाथे जता रहेशे। तो
તો પછી અહીં કઈ વસ્તુઓનો પોતાની માની અને આપણે અહંકાર કરવો? આના જ સંદર્ભમાં લક્ષ્મણ, રામ, સીતા, કૌરવ, પાંડુ કે પાંડવ, ભોજ, સહદેવ, હરિશ્ચંદ્ર, રાવણ, દશરથ વગેરે પ્રસિદ્ધ નામ ગણવામાં આવ્યા છે કે આ બધાને જવામાં વાર નથી લાગી. તો આપણા જેવા આ સામાન્ય મનુષ્યને જતા શું વાર લાગશે? તો શાનું અભિમાન કરો છો? આમાંથી કેટલાકનો પરિચય પાછલી 47મી રમીનીમાં આવી ગયો છે. અહીં કેટલાકનો પરિચય આપણે ટૂંકમાં મેળવીએ. રાજા ભોજ. ભોજ કરીને ઉજ્જૈનના ધાર્મિક રાજા હતા. એમના બાળપણમાં એમના પિતાનું મૃત્યુ થઈ ગયું હતું. તે વખતે એમના કાકા મંજુ રાજગાદી પર બિરાજમાન હતા. શરૂઆતમાં મુંજના મનમાં કુમાર ભોજ પ્રત્યે અગાધ સ્નેહ હતો. એક દિવસ રાજા પાઠશાળામાં ગયા. ત્યાં શિક્ષકો તથા વિદ્યાર્થીઓ દ્વારા કુમાર ભોજની પ્રશંસા સાંભળી અને પોતે પણ તેની પ્રતિભા જોઈને ધીરે ધીરે મનમાં તેના પ્રત્યે ઈર્ષા કરવા લાગ્યા. રાજા મુંજ વિચારવા લાગ્યા કે કુમાર ભોજ પ્રતિભાશાળી છે, ભવિષ્યમાં અમારી ગાદી તે લઈ ન લે, માટે પેલા આને પતાવી દેવામાં આવે. આવો વિચાર કરી પોતાના મંત્રીઓ સાથે કુમાર ભોજનને વનમાં મોકલી આપ્યા અને મંત્રીઓને કહી દેવામાં આવ્યું કે આનું માથું કાપીને લઈ આવો. જ્યારે વનમાં લઈ જઈ મંત્રીએ ભોજનું માથું કાપવાનું વિચાર્યું તો ભોજે કાંક મુંજ માટે એક શ્લોક લખ્યો, જેનો અર્થ આ મુજબ હતો કે સત્યુગના રાજા માધાંતા, ત્રેતાના શ્રીરામ તથા દ્વાપરના યુધિષ્ઠિર વગેરે અનેક પ્રતાપવાન રાજા કાળના પંજામાં જતા રહ્યા, પરંતુ ધરતી કોઈની પણ સાથે ન ગઈ. હવે કળિયુગમાં કદાચ આ ધરતી કાકા મુંજની સાથે જાય. આ શ્લોક જોઈને મંત્રીઓ પ્રભાવિત થઈ ગયા અને આંખોમાં આંસુ આવી ગયા અને કુમાર ભોજને કોઈક ઠેકાણે સંતાડી નકલી માથું લઈ જઈ મુંજને બતાવ્યું અને સાથે સાથે તે આ શ્લોક પણ બતાવ્યો. શ્લોક વાંચી મુંજને ઘણો પસ્તાવો થયો અને આઘાત થયો અને આઘાત કરતાં કરતાં મનમાં રડવા લાગ્યો કે આ મારાથી ખોટું થઈ ગયું. સુધા તૈયાર થઈ ગયા તો મંત્રીઓએ સત્ય વાત કહી દીધી અને કુમાર ભોજને લઈ આવ્યા અને મુંજને સોંપી દેવામાં આવ્યા. મુંજે કુમાર ભોજ પાસે માફી માગી તથા તેને રાજગાદી સોંપી અને પોતે વિરક્ત થઈ ગયા. રાજા ભોજે પોતાની રાજધાની ધારાનગરી સ્થાપિત કરી. રાજા ભોજના રાજ્યની ગોઠવણી ખૂબ ઉત્તમ હતી. ધારાનગરીમાં વિશાળ રમણીય ભવન હતા, સુંદર સડકો હતી, જુદી જુદી વિદ્યાઓ ભણવા માટે જુદી જુદી શાળાઓ, અનેક દવાખાના, અનાથ આશ્રમો તથા દરેકની વ્યવસ્થા માટે અલગ અલગ સમિતિઓ પણ હતી. પણ રાજા ભોજની પ્રજા સંતુષ્ટ હતી. રાજ દરબારમાં વિદ્વાનો ઘણો આદર પણ હતો. સંસ્કૃત ભાષાની ઘણી પ્રતિષ્ઠા હતી.
હવે જોઈએ પાંડવ. યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુળ અને સહદેવ એ 5 પાંડવ કહેવાય છે ને, એ તમે બધા જાણો જ છો. એ કુંતી તથા માદ્રી દ્વારા જન્મેલા રાજા પાંડુના પુત્ર કહેવાય છે. એ ઘણા વીર હતા. શ્રી કૃષ્ણની મદદથી તેઓએ મહાભારતમાં વિજય મેળવ્યો. જ્યારે યાદવોનો સર્વનાશ થઈ ગયો અને શ્રી કૃષ્ણ પણ પારધીના બાણથી વિંધાઈને મૃત્યુ પામ્યા, તેઓ આ સાંભળીને પાંડવોના મનમાં એકદમ વૈરાગ્ય આવ્યો. તો પરીક્ષિત રાજ્ય સોંપી દ્રૌપદી સહિત 5 પાંડવ તીર્થયાત્રા કરવા નીકળી ગયા અને હિમાલયમાં જઈ બધા ત્યાં સમાઈ ગયા. કહેવાય છે કે યુધિષ્ઠિર બચી શક્યા હતા. તે જ ઇન્દ્રના વિમાનમાં બેસી સ્વર્ગમાં ગયા. પરંતુ આ તો કોરી કલ્પના જ માત્ર છે. હકીકત તો એ છે કે બધા જ હિમાલયમાં સમાઈ ગયા. સહદેવ 5 પાંડવોમાંનો એક છે તથા સૌથી નાનો છે. એટલે કહેવાય છે કે તેઓ અશ્વિનના વીર્યથી માદ્રીના પેટે જન્મ્યા હતા. તેઓ વિદ્વાન તથા બુદ્ધિમાન માનવામાં આવે છે. ગયે સહદેવ જીન બુદ્ધિ મતી ન ઠાની. આ ચરણમાં બુદ્ધિ અને મતિ આ 2 શબ્દ આવ્યા ને, જે પુનરાવર્તન હોય તો એમ લાગે, કેમ કે બંનેનો અર્થ ઉપરથી જોવામાં આવે તો એક જેવો જ લાગે છે. સ્નાન ભેદથી તો બંનેનો અર્થ એક માની શકાય, પરંતુ વિદ્વાનોએ આનો અલગ અલગ અર્થ માન્યો છે. તે આ રીતે છે. મનની તે શક્તિ જે વર્તમાનમાં નિર્ણય કરે તેને બુદ્ધિ છે. ભવિષ્ય માટે નિર્ણય કરવામાં આવે તો તે મતિ છે. અને બુદ્ધિમાં નવા નવા ભાવો ઉદય થતા રહેવા એને પ્રતિભા કહેવાય છે. કહેવાય છે કે રાવણની નગરી લંકા સોનાની બનેલી હતી. આનો અર્થ એ થાય કે તે ધન ધાન્યથી સંપન્ન હતી. હકીકતમાં કંઈ સોનાની નગરી નહોતી, પણ એ સુખી હતી. જે વિસ્તારમાં વધારે પડતું દૂધ હોય તે વિસ્તાર માટે લોકો કહે છે ને કે ત્યાં તો દૂધની નદીઓ વહે છે. હકીકત આ ન હોઈ શકે, પણ દૂધની ત્યાં અછત નથી, ત્યાં છત છે. આ અર્થ સમજવો. બસ આનો અર્થ આ પ્રમાણે થાય. એટલે સદગુરુ કબીર સાહેબ પણ આ મહાન ઐશ્વર્યશાળી રાજાઓનો વિનાશ જણાવી આપણને એ સમજાવવા માગે છે કે ભલા તમે જણાવો કે અહીં ક્યાં સુધી રહેશો તમે? શા માટે પાપ પર પાપ, પાપ પર પાપ કરો છો? શા માટે મોહ મમતામાં વળો છો અને તમારા રત્ન તુલ્ય જીવનને તમે ખોઈ રહ્યા છો? મારું કહેલું માનો, આ ભૌતિક સુખની પાછળ કેમ દોટો છો? તેમાં તમે શું મેળવશો? ક્ષણિક સુખ મળશે, પણ આ ભૌતિક વસ્તુ અંતે તો તમારાથી છૂટવાની જ છે અને એમાં તમને દુઃખ પણ મળશે જ. મૂર્ખ મનુષ્ય બહુત સંજોઈ, અપને મરે ઓર લગે રોઈ. આ મૂર્ખ માણસ
ઘણું બધું ભેગું કરવા જ માંડ્યો છે. એમને સંતોષ નથી થતો. હજી વધુ ભેગું કરી લઉં, હજુ વધુ ભેગું કરી લઉં, બસ એમના ભેગું જ કરવું છે. એ ભાઈ કેટલું ભેગું કરવું છે? એમાં તને સુખ નહીં મળે અતિ ભેગું કરવામાં. પોતે તો મોતની નજર પહોંચી ગયો છે. હા, ભેગું કરતાં 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 તેની ઉંમર થઈ ગઈ અને મોતની નજીક પહોંચી ગયો છે. એ એમને ખબર નથી, પરંતુ કુટુંબીઓ માટે રડે છે કે તેઓ શું ખાશે, શું ભોગવશે. મૂર્ખ માનવ બધાની સાથે તેમનો પુરુષાર્થ તથા પ્રારબ્ધ હોય છે. તું તેમના માટે શું કરી શકવાનો છો કે હું મારા છોકરા માટે કંઈક ભેગું કરી લઉં? અરે તું કુટુંબ માટે ભેગું કરી લઉં? અરે તું શું ભેગું કરી શકીશ? તારા હાથમાં શું છે? પૂત સપૂત કા ધન સંચે, પૂત કપૂત તો કા ધન સંચે. કપૂત માટે ધન ભેગું કરવું નકામું છે. તે શરાબ કવાબમાં તથા ખોટા રસ્તે ઉડાડી દેશે. અને જો સપૂત સપુત્ર હોય તો એના માટે ચિંતા જ ન કરવાની હોય, કારણ કે તે પોતે જ તેની જાતે કમાઈને ખાશે. માણસ પોતાના મૃત્યુ વિશે વિચારતો જ નથી કે આજકાલમાં અમારે અહીંથી જવાનું છે. માણસ જો પોતાના મોતને યાદ કરે કે તે તો ભૌતિકતાથી ઉપર ઉઠી આધ્યાત્મિકમાં કમાઈ કરી શકે, જે જીવનની ખરી પૂંજી છે. પરંતુ તે આ વાત પર માટે બેભાન રહેશે. તેને તો એ જ ચિંતા છે, ટકા 10 બીઢી ઓર લે ખેબ. થોડું વધારે ધન વધી જાય તો હું ભોગ વિલાસ ભોગવી લઉં. અહીં 10%નો અભિધા શાબ્દિક અર્થ નથી, પરંતુ લખણા અર્થ. એનો અર્થ એ છે કે થોડું વધારે ધન માણસ વધારેમાં વધારે વ્યાજ લઈને, કાળા બજાર કરીને, લાંચ, ચોરી, ધાડ પાડવી, દુકાનો, ગોડાઉન તોડવા, માણસો રાખી અને આવા અનેક ખોટા કર્મ કરીને ધન વધવાથી વધારો કરવો અને તેથી ભોગવવો, આ જ લાલસામાં ડૂબી રહ્યો છે. પરંતુ જોત જોતામાં કાળ તેને ઉઠાવી જાય છે. તૃષ્ણાની વિશેષતાનું ચિત્રણ કરતા સંત કવિ સુરદાસજી પણ કહે છે કે અપની અપની કરી ગયે લાગી ન કાહું કે સાથ, અપની કરી ગયે રાવણા અપની દશરથ નાથ. સંસારના પ્રાણી પદાર્થોને સૌ પોતાના કહી અહીંથી જતા રહ્યા છે, પરંતુ કોઈની સાથે કાંઈ જતું નથી. એક ટઠે કર જહાં કે જર, સભી મુલ્લો કે માલી થે, સિકંદર જબ ગયા દુનિયા સે, દોનો હાથ ખાલી થે. રાવણ અને દશરથ એ બંને રાજાઓ તો આદર્શોમાં ઘણો બધો ફરક છે ને, પરંતુ બંને સાંસારિકતામાં ડૂબી અને મોહ મમતામાં પણ ફસાઈ હાય 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 કરતા કરતા જતા રહ્યા. તેમની સાથે શું ગયું? માટે આ જીવન ક્ષણભંગુર છે, એ ભૂલતા નહીં, યાદ રાખજો. ગમે ત્યારે અચાનક જતું રહેશે. અહીંનું બધું અહીં જ રહેશે. અંતે તો શરીર પણ છૂટીને બળી જાય છે કે સડી જાય છે. આપણે શરીરના પણ મોહ તથા મમતાનો ત્યાગ કરી આપણું કલ્યાણ કરવું જોઈએ. મહાકવિ જોગ પણ કહે છે,
ए जोक गर है होश तो दुनिया से दूर भाग, इस मई के में काम नहीं होशियार का।